हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળ। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલાઓ ને સમજી ગયા। હવે આજના વિડિયોમાં આપણે સમજવું છે ઘનમૂળ। તો જેમ આ પૂર્વેના પ્રકરણની અંદર આપણે વર્ગ અને એની વ્યસ્ત પ્રક્રિયા એવું વર્ગમૂળ શોધતા શીખી ગયા, એમ અહીંયા પણ ઘનની વ્યસ્ત પ્રક્રિયા એ ઘનમૂળ એ આપણે સમજવું છે કઈ રીતે શોધી શકાય। તો મિત્રો 125 ઘન સેન્ટીમીટર એવું કોઈ એક ઘનનું ઘનફળ હોય તો એની બાજુના પરિમાણ વિશે શું કહી શકાય? એટલે કે એવા ઘનની બાજુનું માપ કેટલું હોઈ શકે? તો 125 છે પૂર્ણ ઘન સંખ્યા છે। તો આપણે આ ઘનની બાજુની લંબાઈ જાણવી હોય તો એવી સંખ્યાની જરૂર પડે કે જેનો ઘન 125 હોય। તો કઈ સંખ્યાનો ઘન 125 થાય છે? તો કે 5 નો ઘન 125 થાય છે। માટે એવી ઘનની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર હોય જેનો ઘન 125 થાય છે। એનો અર્થ એ થયો કે 125 નું ઘનમૂળ આપણે શોધવું પડે। તો ઘનમૂળ ને સંકેતમાં આ રીતે દર્શાવીએ છીએ। દાખલા તરીકે 2 નો ઘન છે એ 8 હોય તો 8 નું ઘનમૂળ દર્શાવવું હોય તો એ આ રીતે દર્શાવી શકાય। ઘનમૂળમાં 8 બરાબર 2 મળે છે। તો મિત્રો, આની પૂર્વે આપણે એ પણ સમજી ગયા કે ઋણ સંખ્યાનો ઘન ઋણ મળે છે, ધન સંખ્યાનો ઘન ધન મળે છે। તો એમ ઘનમૂળમાં પણ ઋણ સંખ્યાનું ઘનમૂળ ઋણ મળે છે અને ધન સંખ્યાનું ઘનમૂળ ધન મળે છે। હવે આપણે નીચે આપેલા કોષ્ટક ને જરા સમજીએ કે 1 નો ઘન 1 અને 1 નું ઘનમૂળ 1, 2 નો ઘન 8 તો 8 નું ઘનમૂળ 2, એમ 3 નો ઘન 27 તો 27 નું ઘનમૂળ છે એ 3 મળે છે। 4 નો ઘન 64 તો 64 નું ઘનમૂળ 4। આવી રીતે 1 થી 10 સંખ્યાના ઘન અને એ પૂર્ણઘન સંખ્યાઓના ઘનમૂળ એ આપણે જોઈ ગયા। હવે અવિભાજ્ય અવયવીકરણની રીત આપણે આ પૂર્વે અવિભાજ્ય અવયવ પાડીને કોઈ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં એ આપણે ચકાસતા શીખી ગયા। એમ અહીંયા અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ કેમ શોધવું? જેમ કોઈ સંખ્યા, દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણમાં 3375 આપેલી છે જેને આપણે અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં દર્શાવીએ તો 3 3 વખત અને 5 3 વખત આવે છે। તો એનો અર્થ એ થયો કે જો 3 વખત આવે તો એ સંખ્યા પૂર્ણઘન હોય। તો 3375 એ પૂર્ણઘન સંખ્યા છે જેને આપણે લખવું હોય તો 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન એટલે કે 3 ગુણ્યા 5 નો ઘન એટલે કે 15 નો ઘન એમ લખી શકીએ। તો જ્યારે 3375 નું ઘનમૂળ શોધવું હોય તો એ ઘનમૂળ 3 ગુણ્યા 5 એટલે કે 15 એમ મળી શકે છે। એનો અર્થ એ થયો કે જ્યારે ઘનમૂળ મેળવવું હોય ત્યારે એના અવિભાજ્ય અવયવોમાંથી 3 3 ના સમૂહમાંથી એક સંખ્યા આપણે લઈ શકીએ છીએ ઘનમૂળ માટે, અને એનું જે ગુણનફળ આવે એ એની ઘનમૂળની સંખ્યા થાય। દાખલા તરીકે અહીંયા 74088 તો એને 2 3 વખત 3 3 વખત અને 7 3 વખત એટલે કે 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 7 નો ઘન એમ આપણે લખી શકીએ છીએ। તો એનું ઘનમૂળ શોધવું હોય તો 74088 નું ઘનમૂળ એટલે કે જે સંખ્યા 3 3 વખત દર્શાવેલી છે એમાંથી એક એક વખત આપણે લઈ શકીએ। જેમ વર્ગમૂળમાં 2 વખત લખેલી હોય એમાંથી એક વખત લેતા હતા, એમ ઘનમૂળમાં 3 વખત દર્શાવેલી હોય એમાંથી એક વખત આપણે લઈ શકીએ। એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે આપણે દર્શાવી શકીએ કે એનું ઘનમૂળ 42 થાય। તો આ રીતે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે ઘનમૂળ મેળવી શકીએ।
હવે 8000 નું ઘનમૂળ શોધવું હોય તો અહીંયા 8000 ને આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે લખ્યું છે. દરેક 3 માંથી એક વખત આપણે લઈએ અને એ અવિભાજ્ય સંખ્યાઓનું ગુણનફળ મેળવીએ તો 8000 નું ઘનમૂળ આપણને 20 મળશે. એવી જ રીતે 13824 નું ઘનમૂળ શોધવું હોય તો આપણે મેળવી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 24 છે એનું ઘનમૂળ થશે. તો હવે મિત્રો જોઈએ વિચારો, ચર્ચા કરો અને લખો. એમાં તો મિત્રો વિચારો, ચર્ચા કરો અને લખોમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા m માટે m વર્ગ લેસ ધેન m ઘન આ વિધાન ખરું છે કે ખોટું તે કહો. હવે જુઓ મિત્રો, કોઈ પણ સંખ્યા m માટે આપણે વિચારીએ તો એમાંય ખાસ કરીને પ્રાકૃતિક સંખ્યા m માટે વિચારીએ તો m નો વર્ગ એટલે કે m 2 વખત ગુણાકારમાં હોય અને અહીંયા m 3 વખત ગુણાકારમાં હોય તો 2 વખતના ગુણાકાર કરતાં 3 વખતનો ગુણાકાર હંમેશા મોટો જ થાય. પરંતુ અહીંયા આપણને કીધું છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા m માટે. તો પહેલી નજરે જોતાં આ વિધાન ખરું લાગે છે, પરંતુ આપણે દરેક પૂર્ણાંક સંખ્યા માટે આ વિધાન ખરું છે કે નહીં એ ચેક કરીએ તો m બરાબર ઋણ સંખ્યા લઈએ અને આપણે ચકાસીએ તો m વર્ગ અને m ઘન તો -1 નો વર્ગ અને -1 નો ઘન તો -1 નો વર્ગ છે એ +1 થશે અને -1 નો ઘન -1 થશે. તો અહીંયા આવે છે ધન 1 એ ઋણ 1 કરતાં નાના છે, જે સત્ય નથી. માટે આ વસ્તુ સાચી નથી. તો જ્યારે કોઈ પૂર્ણાંક સંખ્યા m ઋણ લઈએ ત્યારે આ વિધાન ખોટું ઠરે છે. એટલે આપણે કહી શકીએ કે કોઈ પૂર્ણાંક સંખ્યા m ઋણ લેતા આપેલ શરત m વર્ગ લેસ ધેન m ઘન એ ખોટું ઠરે છે. અન્ય ધન સંખ્યા માટે આ વિધાન ખરું છે, પરંતુ ઋણ સંખ્યા માટે આવું થતું નથી. આપણે એક બીજી સંખ્યા લઈએ, m બરાબર -2 લ્યો તો હવે m² લેસ ધેન m ઘન કરી જુઓ તો -2 નો વર્ગ એ -2 ના ઘન કરતાં નાનો છે કે નહીં? તો -2 નો વર્ગ એટલે +4, -2 નો ઘન એટલે -8. તો 4 છે એ -8 કરતાં નાના છે એ વિધાન ખોટું છે. 4 છે એ તો -8 કરતાં મોટા થાય, માટે આ વિધાન ખોટું છે. તો એનો અર્થ એ થયો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા m જ્યારે ઋણ લઈએ ત્યારે આ શરત એ ખોટી ઠરે છે. m ધન લેતા આપેલ શરત સાચી ઠરે છે. પરંતુ આપણને કીધું છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા m માટે આપણે કહી શકીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે ઋણ માટે ખોટું ઠરે છે, ધન માટે સાચું ઠરે છે.
તો કોઈ પણ પરિસ્થિતિ માટે જો એક વખત પણ એ ખોટું ઠરે તો એ વિધાન ખોટું જ કહેવાય. માટે આપણે કહી શકીએ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે આપેલ વિધાન ખોટું છે. જો અહીંયા પ્રાકૃતિક સંખ્યા લઈએ તો આ વિધાન સાચું થશે, પરંતુ પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા માટે આ વિધાન ખોટું ઠરે છે. માટે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે આ વિધાન ખોટું છે એમ આપણે કહી શકીએ. સમજાયું મિત્રો? હા, તો આ બાબત વિચારો, ચર્ચા કરો અને લખો માં આપણે સમજી ગયા. હવે આપણે જોઈએ કોઈ ઘન સંખ્યાનું ઘનમૂળ નું અનુમાન કેમ કરી શકીએ છીએ. તો એના માટેના જુદા જુદા સ્ટેપ્સ આપણે સમજીએ કે કોઈ પૂર્ણઘન સંખ્યા આપેલી હોય તો એને સૌથી પહેલા જમણી બાજુથી 3 સંખ્યાનું જૂથ બનાવવાનું. તો આપણે જમણી બાજુથી 3 સંખ્યાનું જૂથ બનાવીએ તો બે જૂથ બને, 375 અને 857. હવે પછી શું જોવાનું કે 375 માં એકમનો અંક એ આપેલ સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક મળશે. તો અહીંયા 375 માં 5 છે એ એકમનો અંક છે, માટે એના ઘનમૂળમાં એકમનો અંક છે એ 5 થઈ જશે. હવે આપણે દશકનો અંક કઈ રીતે મેળવવો? તો હવે એકમનો અંક મળી ગયા પછી દશકના અંક માટે બીજું જૂથ લેવાનું. એ 857 છે, જે 9 નો ઘન અને 10 ના ઘનની વચ્ચે આવે છે. એટલે કે 9 ના ઘનની સંખ્યા કરતા વધુ છે અને 10 ના ઘનની સંખ્યા કરતા ઓછી છે. તો જેના ઘનની સંખ્યા કરતા એ વધુ હોય એ સંખ્યાનું ઘનમૂળ લેવાનું. એટલે 729 નું ઘનમૂળ લેશું, જે થઈ જશે 9. તો એનો અર્થ એ થયો કે દશકનો અંક એ 9 થશે. તો આપણને 8,57,375 નું ઘનમૂળ આપણે કહી શકીએ કે 95 હોઈ શકે. પછી આપણે 95 × 95 × 95 કરીએ એટલે આપણને આ સંખ્યા મળે છે કે નહીં એ આપણે ચકાસી શકીએ. તો ઝડપથી અનુમાન ઉપર આવવું હોય તો આવી રીતે બે જૂથ બનાવવાના. પ્રથમ જૂથ છે એમાંથી એકમના અંક ઉપરથી આપણે ઘનમૂળનો એકમનો અંક નક્કી કરવાનો, અને બીજા જૂથમાંથી દશકનો અંક નક્કી કરતી વખતે એ જે પૂર્ણ ઘન સંખ્યા કરતા મોટી હોય એ પૂર્ણ ઘન સંખ્યાનું ઘનમૂળ આપણે લેવાનું. એ દશકનો અંક થશે. આ રીતે આપણે કોઈ સંખ્યાનું ઘનમૂળ છે એનું અનુમાન લગાવી શકીએ છીએ. હવે એના માટે જોઈએ ઉદાહરણ નંબર 8. અનુમાન કરીને 17,576 નું ઘનમૂળ શોધો. તો 17,576 માં સૌથી પહેલા 3 ના જૂથ પાડીએ. તો એક જમણી બાજુથી જૂથ પાડીએ તો 576 અને બીજું જૂથ મળશે 17. 576 માં એકમનો અંક 6 છે. તો કઈ સંખ્યાનો એકમનો અંક જે હોય એનો પૂર્ણઘન સંખ્યામાં 6 આવે? તો 6 નો ઘનમાં 6 આવે, માટે એકમનો અંક 6 મળશે એમ આપણે કહી શકીએ. એટલે આપણને એકમનો અંક છે એ મળી ગયો. હવે દશકના અંક માટે બીજું જૂથ લઈએ તો બીજું જૂથ છે એ 17 છે. તો 17 એ કઈ બે પૂર્ણઘન સંખ્યાની વચ્ચે આવે છે? તો 2 નો ઘન અને 3 ના ઘનની વચ્ચે આવે છે. તો 2 નો ઘન છે એ 8 અને 3 નો ઘન 27. તો નાનામાં નાની સંખ્યા 2 નો ઘન, એટલે દશકનો અંક છે એ 2 થઈ જશે. માટે સંખ્યા આપણે લઈએ તો એકમનો અંક 6 અને દશકનો અંક 2, એટલે કે 26 નો ઘન હોઈ શકે.
તો આપણે ચકાસી લેવાનું કે 26 ગુણ્યા 26 ગુણ્યા 26 કરીએ છીએ તો 17,576 મળે છે કે નહીં. તો મિત્રો આ રીતે આપણે અનુમાન ઉપર આવી શકીએ છીએ કે કોઈ સંખ્યા જો પૂર્ણઘન સંખ્યા હોય તો એનું ઘનમૂળ છે એ આવી અનુમાનિત પદ્ધતિથી કઈ રીતે મેળવી શકાય. તો અહીંયા સુધી આપણે સમજી ગયા. હવે જોઈએ સ્વાધ્યાય 7.2 ના દાખલાઓ. તો જોઈએ મિત્રો સ્વાધ્યાય 7.2 નો દાખલો પહેલો. નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. પેલો પેટા પ્રશ્ન 64. 64નું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે શોધીએ. તો સૌથી પહેલાં 64ના આપણે અવયવો અવિભાજ્ય અવયવો દર્શાવીએ. તો 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 2 એકુ 2. એટલે 64ના અવિભાજ્ય અવયવો થઈ ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો ઘનમૂળ મેળવતી વખતે કોઈ સંખ્યા પૂર્ણ ઘન છે એ નક્કી કેમ થાય? કોઈ અવિભાજ્ય અવયવો 3-3ના જૂથમાં આવેલા હોય. તો અહીંયા 2 છે એ 3-3ના જૂથમાં છે. તો માટે આપણે એને લખી શકીએ 2નો ઘન ગુણ્યા 2નો ઘન 2 વખત. તો આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ 2 ગુણ્યા 2 કૌંસ ઉપર ઘન એટલે કે 4નો ઘન. હવે આપણે ઘનમૂળ શોધવું છે તો 64નું ઘનમૂળ. તો એને આપણે સંકેતમાં આ રીતે દર્શાવીએ. તો 64નું ઘનમૂળ એનો અર્થ એ થયો કે 3-3ના સમૂહમાં જે અવિભાજ્ય અવયવો છે એ 3માંથી 1 લેવાનો. એટલે અહીંયા 3 વખત 2 છે તો એમાંથી 1 બગડો લેશું. અહીંયા 3 વખત 2 છે તો એમાંથી ફરી પાછો 1 બગડો લેશું. એનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 4. તો એનો અર્થ એ થયો કે 64નો ઘનમૂળ 4 થશે. એટલે કે 4નો ઘન 64 તો 64નું ઘનમૂળ 4 મળે. બરોબર છે મિત્રો? સમજાયું? હા. આ જ રીતે આપણે જોઈએ પેટા પ્રશ્ન નંબર 2 ને સમજીએ. $512. તો મિત્રો 512ને આપણે અવિભાજ્ય અવયવની રીતે દર્શાવીએ. તો 512ના આપણે અવયવ દર્શાવીએ તો થઈ જશે 256 દુ 512, 128 દુ 256, 64 દુ 128, 32 દુ 64, 16 દુ 32, એ જ રીતે 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 2 એકુ 2. તો આપણે 512ના અવિભાજ્ય અવયવ છે એ 2ને નવ વખત ગુણાકારથી દર્શાવી શકીએ. એટલે કે 3-3ના 3 વખત સમૂહ બને છે. તો આપણે આને આમ દર્શાવી શકીએ 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2નો ઘન. એટલે એને આપણે આ રીતે પણ લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2નો ઘન.
એટલે 8નો ઘન એમ આપણે દર્શાવી શકીએ. તો હવે મિત્રો આપણે ઘનમૂળ શોધવું છે. 512નું ઘનમૂળ શોધવું છે. તો 512ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવ્યું તો 2 એ 9 વખત ગુણાકારમાં આવ્યા, એટલે કે 3 3ના 3 સમૂહ બન્યા. તો દરેક સમૂહમાંથી એક એક સંખ્યા લઈએ. પહેલા સમૂહમાંથી આપણે એક બગડો લીધો, હવે બીજા સમૂહમાંથી આપણે એક બગડો લઈએ અને ત્રીજા સમૂહમાંથી એક બગડો લઈએ. એનો ગુણાકાર કરીએ તો જે મળે એ એનું ઘનમૂળ થયું. તો એનો અર્થ એ થયો કે 512નું ઘનમૂળ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8 મળે છે. સમજાયું મિત્રો? 8નો ઘન 512, તો 512નું ઘનમૂળ 8 થાય છે ને સહેલું મિત્રો? તો જોઈએ આપણે ત્રીજો પેટા પ્રશ્ન આ જ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. 10,648 આપણે એના અવિભાજ્ય અવયવો દર્શાવીએ. 10,648ના અવિભાજ્ય અવયવો લખીએ. તો થઈ જશે 5,324 દુ. એ જ રીતે 2,662 દુ. એ જ રીતે 2 વડે ભાગ ચલાવીએ તો 1,331 દુ 26 62. હવે મિત્રો 3 વડે ભાગ નહીં ચાલે, 11 વડે ભાગ ચલાવીએ. 11 121, એ જ રીતે 11 11 121 અને 11 1 11. તો આપણે 10,648ના અવિભાજ્ય અવયવો લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એમ દર્શાવી શકીએ. તો અહીંયા 2 છે એ 3 વખત છે, 11 પણ 3 વખત છે. તો આપણે આનું ઘનમૂળ દર્શાવવું હોય તો આપણે સીધું દર્શાવી શકીએ. આને આપણે 2નો ઘન ગુણ્યા 11નો ઘન એટલે કે 2 ગુણ્યા 11નો ઘન એટલે 22નો ઘન એમ લખી શકીએ. તો એનો અર્થ એ થયો કે આનું ઘનમૂળ 22 થશે. હવે આપણે દર્શાવીએ 10,648 એનું ઘનમૂળ. તો મિત્રો જે 3 3નો સમૂહ છે એમાંથી એક વખત ઘનમૂળમાં સંખ્યા લેવાની. તો 2 છે એ 3 વખત છે તો એમાંથી એક બગડો લઈએ. 11 3 વખત છે તો એમાંથી એક વખત 11 લઈએ. એનું જે ગુણનફળ મેળવ્યું એ એનું ઘનમૂળ થશે. તો 11 દુ 22, તો 22 છે એ 10,648નું ઘનમૂળ થશે. તો મિત્રો 22નો ઘન 10,648, તો 10,648નું ઘનમૂળ કાઢીએ તો એ 22 મળે. તો હવે મિત્રો તમને ઘણું સ્પષ્ટ થયું હશે. ચોથો પેટા પ્રશ્ન જોઈ લઈએ એટલે તમને વધારે સ્પષ્ટીકરણ થઈ જાય. ચોથા પેટા પ્રશ્નની અંદર 27,000. તો 27,000ના આપણે અવિભાજ્ય અવયવ મેળવીએ. તો 2 વડે ભાગ ચલાવીએ તો 13,500. ફરી 2 વડે ભાગ ચલાવીએ તો 6,750. ફરી 2 વડે ભાગ ચલાવીએ એટલે 3,375. હવે 3 વડે ભાગ ચાલશે તો 3 વડે ભાગ ચલાવીએ તો 1,125. ફરી 3 વડે ભાગ ચલાવીએ એટલે 375.
ફરી 3 વડે ભાગ ચલાવીએ એટલે 125. પછી 5 વડે 25 પંચા 125, 25 25 25 અને 5 એકુ 5. તો અવિભાજ્ય અવયવો 2 3 વખત, 3 3 વખત અને 5 3 વખત એમ લખાશે. તો આપણે એને દર્શાવીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એ જ રીતે 3 છે એ 3 વખત અને 5 છે એ 3 વખત. તો 2નો, 3નો અને 5નો 3 3નો સમૂહ મળે છે. તો હવે મિત્રો સીધું આપણે દર્શાવી શકીએ કે 27,000નું ઘનમૂળ બરાબર આ 3 3ના સમૂહમાંથી એક એક સંખ્યા લેવાની. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત છે તો એમાંથી એક બગડો. 3 છે એ 3 વખત છે તો એમાંથી એક તગડો. 5 3 વખત છે તો એમાંથી એક પાંચડો. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે થઈ જશે 30. તો આ 30 એ 27,000નું ઘનમૂળ થશે. તો એનો અર્થ એ થયો કે 30નો ઘન 27,000 થાય. અહીંયા આપણે એને દર્શાવીએ તો 2નો ઘન ગુણ્યા 3નો ઘન ગુણ્યા 5નો ઘન એમ લખી શકીએ. એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એનો ઘન એમ દર્શાવી શકીએ. એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 30 એનો ઘન. તો 30નો ઘન 27,000, તો 27,000નું ઘનમૂળ છે એ 30 મળે. તો જ્યારે ઘનમૂળ મેળવતા હોઈએ ત્યારે જે સંખ્યા 3 3ના સમૂહમાં છે એમાંથી એક એક વખત લેવાની થશે અને એનું ગુણનફળ એ જે મળે એ આપેલ સંખ્યાનું ઘનમૂળ થાય. તો મિત્રો હવે તમને એકદમ સ્પષ્ટ થયું હશે. તો પેટા પ્રશ્ન નંબર 5 થી 10 એ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે પેટા પ્રશ્ન નંબર 5 થી 10 ને ફરી પાછા સમજીશું. તો પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.